તો હવે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો છે તે તૈયાર થઈ જાઓ, કારણ કે ખેડૂતો માટે સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી તમારા સૌ માટે લઈને આવ્યું છું દોસ્તો આજના વિડીયોમાં સૌથી મોટી માહિતી તમને સૌને જણાવવાનું છું કે ટ્રેક્ટર સહાય યોજના વિશેની। જેવું કે દોસ્તો તમને ખબર હશે કે બજેટ 2026 હમણાં ટૂંક સમય પહેલા તે જાહેર થયું હતું। એવામાં ખેડૂતો માટે જે ટ્રેક્ટર સહાય છે તેમાં બજેટમાં મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે, જેમાં 800 કરોડની રકમ છે દોસ્તો, તે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ટ્રેક્ટર સહાયની યોજના માટે જાહેર કરવામાં આવી છે। એવામાં દોસ્તો 50% સુધીની સબસિડી તમને ટ્રેક્ટર સહાયની અંદર મળી શકે છે। તો દોસ્તો આ ટ્રેક્ટર સહાય વિશેની માહિતી તમે અત્યારે જાણી લેજો, ક્યાં તમારે ફોર્મ ભરવાનું રહેશે, કેવી રીતે અરજી કરવાની રહેશે અને સાથે સાથે કયા દસ્તાવેજ તમારે જરૂરી છે તે ક્યાં સાથે રાખવાના છે, તેના વિશેની તમામ માહિતી દોસ્તો હું તમને આજના વિડીયોમાં જણાવવાનો છું। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો જો આપ અમારી YouTube ચેનલ ઉપર નવા આવ્યા હો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। હવે દોસ્તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે જેવું કે ટ્રેક્ટર સહાય છે, જેમાં નાણામંત્રી દ્વારા 800 કરોડની રકમ છે તે બજેટમાં જાહેર કરવામાં આવી હતી। એવામાં દોસ્તો તમારા સૌ માટે મોટી માહિતી સામે આવી રહી છે કે આ સહાય યોજના છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ખેડૂતોને આધુનિક ખેતીનો ઉપયોગ આપવો, સાધનોનો ઉપયોગ આપવો અને ખેતીમાં મશીનરીનો ઉપયોગ વધારવો અને ખેડૂતોની મહેનત અને ખર્ચો છે તે ઓછો કરવો તેનો ઉદ્દેશ્ય છે। એટલે કે હવે ખેડૂતોને ટ્રેક્ટર સહાયનો લાભ મળવાની શક્યતા છે તે વધી ગઈ છે। કેટલાનો લાભ મળશે દોસ્તો તેના વિશે પણ ખાસ માહિતી જણાવી દઈએ તો આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી મળે છે, જેમાં સામાન્ય ખેડૂત છે તેમને 45,000 થી 60,000 સુધીની સબસિડી છે દોસ્તો તે આપવામાં આવે છે। એટલે કે સામાન્ય ખેડૂત જે ખેતી કરતા હોય તેવા ખેડૂતોને 45 થી 60,000 સુધીની સહાય છે તે આપવામાં આવે છે। હવે વાત છે નાના અને સીમાંત ખેડૂતો માટે, તો તેમને 40% સુધીની સહાય છે દોસ્તો તે આપવામાં આવે છે આની અંદર, અને SC/ST ખેડૂત છે તેમને 50% સુધીની સહાય અને કેટલાક કિસ્સામાં તો મહત્તમ 1 લાખ સુધીની સહાય છે દોસ્તો તે પણ મળી શકે છે। એટલા માટે સૌથી મોટી અપડેટ છે દોસ્તો કે આ સહાયની અંદર તમને 1 લાખ સુધીની સહાય છે તે પણ મળી શકે છે। હવે દોસ્તો આમાં અરજી તમારે ક્યાં કરવાની રહેશે, તો હવે આના માટે અરજી છે દોસ્તો તે તમારે આઈ ખેડૂત પોર્ટલ નામની ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર તમારે કરવાની રહેશે। અરજી કરવા માટે દોસ્તો તમારે કઈ કઈ વિગતો ભરવી પડશે, તો ગૂગલમાં તમારે આઈ ખેડૂત પોર્ટલ છે તે તમારે ઓપન કરવાનું રહેશે, જેમાં ખેતીવાડી વિભાગ છે તે પસંદ કરવાનો રહેશે અને ટ્રેક્ટર સહાય યોજના છે તે પસંદ કરીને તમારે ઓનલાઈન આખું ફોર્મ છે દોસ્તો તે ભરવાનું રહેશે। આ ફોર્મ દોસ્તો ખેડૂતોને તો ભરતા આવડતું ન હોય, એટલે દોસ્તો આ ફોર્મ તમારે ક્યાં ભરવાનું રહેશે, તો ગામના VC ઓપરેટર પાસે અથવા તો તમારા ગામમાં કોઈ પણ સાયબર કાફે હોય દોસ્તો ત્યાં જઈને પણ તમે આ ફોર્મ છે તે ભરી શકો છો। હવે દોસ્તો તમને જરૂરી દસ્તાવેજો વિશે વાત કરી દઈએ તો કયા કયા ડોક્યુમેન્ટ છે તે તમારે સાથે રાખવાના છે, તો સૌથી પહેલા તો આવે છે આધાર કાર્ડ। જે ખેડૂતના નામે તમારે સહાય લેવાનું છે તેમનું આધાર કાર્ડ જોશે, સાથે સાથે તેમના 7/12 નકલ, ત્યારબાદ બેંક પાસબુકની નકલ તમારે જોશે, ત્યારબાદ મોબાઈલ નંબર અને ફોટો ખેડૂતનો, એટલી વસ્તુ તમારે દોસ્તો સાથે રાખવાની રહેશે। હવે દોસ્તો આની અંદર તમને એ જણાવીએ કે લાભાર્થીની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે, એટલે કે જે ખેડૂતને સહાય છે તે 1 લાખ સુધીની મળવાની છે તો તેની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે ખબર પડે છે કે તેમને 1 લાખની સહાય છે તે મળવાની છે। આમાં વારતારો જેવું હોતું નથી દોસ્તો, પરંતુ આમાં કઈ રીતનું હોય છે, એક લોટરી તરીકે પસંદ કરવામાં આવે છે ખેડૂતોને, જેમાં ડ્રો કરવામાં આવે છે દોસ્તો, ડ્રોની સિસ્ટમ અથવા તો પ્રાથમિકતાના આધારે પસંદગી કરવામાં આવે છે। એટલે કે ફોર્મ ખુલતા જ અરજી કરવી તમારે ખૂબ જ જરૂરી છે। જો તરત તમે અરજી કરશો નહીં, તમારું નામ આવ્યું છે ને તમે અરજી કરશો નહીં, તો આ સહાય યોજનાથી તમે વંચિત રહી જશો। એટલા માટે દોસ્તો આમાં ફોર્મ ખુલતાની સાથે જ તમારે અરજી કરવી જરૂરી હશે। ત્યારબાદ મહત્વની સલાહ દોસ્તો એ છે તમારા સૌ માટે કે જો ટ્રેક્ટર સહાયનો લાભ લેવા માંગો છો તો તમારે તમારા જમીનના રેકર્ડ સાચા હોવા જોઈએ। કોઈ પણ ફ્રોડ કરીને કે આની અંદર કાંઈ સહાય છે તે મેળવવાની નથી। ત્યારબાદ આઈ ખેડૂત પર રજીસ્ટ્રેશન હોવું તમારે જરૂરી છે, એટલે કે આઈ ખેડૂત પોર્ટલની અંદર તમારે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ તમે આની સહાય છે તે લઈ શકો છો। અને અરજી સમયસર કરવી તમારે જરૂરી છે, એમાં કાંઈ પણ વિલંબ નહીં ચાલે। તમારું નામ ખુલ્યું એટલે તમારે અરજી કરવી ફરજિયાત છે। ત્યારબાદ અને દોસ્તો જેવું કે તમને મેં શરૂઆતમાં કીધું કે બજેટ 2026માં આના માટે 800 કરોડની સહાયની રકમ છે દોસ્તો તે ફાળવવામાં આવી છે, તો હવે આની અંદર વધારે ખેડૂતો છે તેમને લાભ છે દોસ્તો તે આપવામાં આવશે। તેથી કરીને જો દોસ્તો તમે ખેડૂત છો અને તમે આ સહાય યોજનાનો લાભ લેવા માંગો છો તો અત્યારે જ તે ખેડૂતો છે તે તમારા ગામના VC ઓપરેટર પાસે જઈ અને આ બાબતના તમે ફોર્મ ભરાવી શકો છો અને ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ છે દોસ્તો તે તમે લઈ શકો છો। આ દોસ્તો વાત હું હવામાં નથી કરતો, કારણ કે ઘણા બધા એવા ખેડૂતો છે જેમને ટ્રેક્ટર સહાય યોજના છે તેનો લાભ આપવામાં આવ્યો છે સરકાર દ્વારા, અને ઘણા ખેડૂતો છે તે અત્યારે એ ટ્રેક્ટર છે તે વાપરી પણ રહ્યા છે।
એટલા માટે દોસ્તો તમે આ ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માંગો છો તો આ સહાય યોજનામાં તમે જરૂરથી રજીસ્ટ્રેશન કરાવી દો, જેના માટે તમને 1 લાખ સુધીની સહાય છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે. અને SC ST ખેડૂતોને પણ આના માટે સૌથી મહત્વની સહાય છે 50% સુધીની આપવામાં આવે છે, જેથી કરીને દોસ્તો તમે આનો લાભ છે તે લઈ શકો છો. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.